નમસ્કાર, વાયદાથી ફાયદામાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક અને વાયદા બજારના સંકેતો ઉપર નજર કરીએ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. એક્સપાયરી પહેલા બજારની અંદર આવી સારી તેજી 17,450ની અરાઉન્ડ માર્કેટ્સ કોટ કરતા, જ્યારે બેંક નિફ્ટીની અંદર લગભગ 440 પોઈન્ટ્સના ઉછાળા સાથે મજબૂતી સાથે કામકાજ. મિડ કેપ ઇન્ડેક્સની અંદર મજબૂતી, લગભગ 300 પોઈન્ટ્સનો ઉછાળો. રિયલ્ટી, ઓટો, આઈટી અને એફએમસીજીમાં પણ શાનદાર તેજી. મેટલ સેક્ટરની અંદર નફા વસૂલી. ટાટા કોફીના કારોબારનું ટાટા કન્ઝ્યુમર્સમાં મર્જર થવાના સમાચારથી બંને શેરમાં જોરદાર તેજી. ટાટા કોફી 11% ઉછળ્યો તો ટાટા કોફીમાં શેરધારકોને હાલના 10 શેર્સ પર ટાટા કન્ઝ્યુમર્સના મળશે 3 શેર્સ. બંધ થશે ટાટા કોફી. સિટીનો કન્ઝ્યુમર બિઝનેસ ખરીદી શકે છે એક્સિસ બેંક. આજે $2 બિલિયન ડીલની જાહેરાત સંભવ. સિટી પાસે છે 26 લાખ ક્રેડિટ કાર્ડ ગ્રાહકોનો બેઝ. સાથે જ એક્સિસ બેંકનો શેર 3% ઉપર. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ સમાચાર. સરકારના હિસ્સો વેચવાના સમાચારથી 4%થી વધારે તૂટ્યો ઓએનજીસી. નોન રિટેલ માટે ઓફર ફોર સેલ આજે ખુલશે. સરકાર વેચી રહી છે 1.5% હિસ્સેદારી. 7% ડિસ્કાઉન્ટ પર નિયરલી ₹159 પર શેર છે લો પ્રાઇસ. આવતીકાલે રિટેલ માટે ખુલશે ઓફર્સ. અને ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર આજે સારી ખરીદારી. 2% વધારે ચડ્યો એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ત્યાં જ એસબીઆઈ લાઈફ અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં પણ સારી રોનક. અને માર્કેટ્સની ઉપર નજર કરો. 17,475 પર કોટ કરી રહ્યા છે આપણે. 150 પોઈન્ટ્સનો ઉછાળો ઓલરેડી ઇન્ટેક્ટ છે અને બેંક નિફ્ટી માટે 450 પોઈન્ટ્સનો મૂવ જે અત્યારે ફિટનેસ કરી રહ્યા છે. આના સાથે શરૂઆત કરીએ કેવી રીતના અપ્રોચ કરવું જોઈએ ઇન્ડેક્સના લેવલને, કેમ કે કાલે એક્સપાયરી બી છે અને જે પ્રમાણે કોટ કરી રહ્યા છીએ આપણે અહીંથી ઇનકેસ શોર્ટ કવરિંગ થોડું ઘણું બી ટ્રિગર થાય છે તો થોડુંક થ્રસ્ટ આપશે. અને 500ની અરાઉન્ડ તો આપણે 2 કે 3 વખત અટેમ્પ્ટ કર્યું અને ત્યાંથી પાછા નીચે આવી રહ્યા છે. તો શું રણનીતિ હોવી જોઈએ? ફિનવર્સિફાઈના ધ્વની પટેલ એના માટે જોડાઈ ચૂક્યા છે. હાય ધ્વની, ગુડ આફ્ટરનૂન. કેવી રીતના જોઈ રહ્યા છો માર્કેટ્સને પ્લેસ્ડ? ફ્યુચર્સની ઉપર જઈએ પહેલા ઇન્ડેક્સ પર. કોલ તમારો, કેવી રીતે અપ્રોચ કરવું? ગુડ આફ્ટરનૂન અદિતિ. અહીંયા આગળથી ઇન્ડેક્સમાં આપણે જોઈએ બહુ જ સારું બુલિશ મૂવ આપણને આજે જોવા મળ્યું છે. ડેઝ હાઈથી આપણે થોડા નીચે આવી ચૂક્યા છીએ, પણ અહીંયા આગળ હજી પણ ઇન્ડેક્સનો એક વ્યૂ બુલિશ સાઇડ પર જ રહી રહ્યો છે મારા માટે. નિફ્ટીમાં આપણે જોયું જે એણે પ્રીવિયસ રેન્જ બનાવી હતી 17,380 થી લઈને 17,450 સુધીની, એ બ્રેક કરી છે અને નીચેની સાઈડમાં આપણે અત્યારે પણ જે લોઝ બનાવ્યા તો બી ત્યાંથી સપોર્ટ લઈને પણ પાછા ઉપર વધી રહ્યા છે. અહીંયા આગળ નિફ્ટીમાં મારો એક બુલિશ વ્યૂ બની રહ્યો છે કાલની એક્સપાયરીને લઈને પણ. અહીંયા ઉપરની સાઈડમાં ફરીથી આપણને શોર્ટ ટર્મમાં એક 17,600ના ઇનિશિયલ ટાર્ગેટ્સ ફર્સ્ટ મળી શકે એમ છે, જેના માટે નીચેની સાઈડમાં આપણે 17,450 જે હતું લેવલ એનું એક આપણે સ્ટોપલોસ અહીંયા આગળ મેન્ટેન કરી શકીએ છીએ. પણ આમાં વધારે સારો આપણે ઇન્ડેક્સ વાઇઝ એક ટ્રેડ જોવા જઈએ તો બેંક નિફ્ટી અહીંયા આગળ ઘણી સારી લાગી રહી છે. આપણે જોઈ રહ્યા છે ઘણા ટાઈમથી પીએસયુ બેંક્સ તરફથી પણ એક સારું અહીંયા આગળ સપોર્ટ આપણને મળી રહ્યો છે. એટલે વધારે જે રિવોર્ડિંગ ટ્રેડ હશે એ બેંક નિફ્ટીનો બની રહ્યો છે અહીંયા આગળથી બુલિશ સાઈડમાં, જેમાં કરંટ લેવલથી આપણે આની અંદર બાઇંગ કરી શકીએ છીએ. નીચેની સાઈડમાં આની અંદર 36,050 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે અને ઉપરની સાઈડમાં ફરીથી આપણને 36,800 સુધીનું એક લેવલ ફરીથી જોવા મળી શકે એમ છે. ઓકે. અને મીનવાઇલ મારે બેમાંથી કશે કન્વિક્શન ટ્રેડ લેવો હોય, ઓપ્શન સાઇડ કોઈ સ્ટ્રેટેજી બને છે કાલની એક્સપાયરી માટે? ઓપ્શન સાઇડમાં આપણે અત્યારે બેંક નિફ્ટીમાં કરી શકીએ છીએ. બેંક નિફ્ટીમાં અહીંયા આગળથી એટ ધ મની કોલ ઓપ્શન લઈને અને ટ્રેડ કરી શકીએ છીએ. જે આપણે સ્પોટના લેવલ્સ ડિસ્કસ કર્યા એ સ્પોટના લેવલ્સને ધ્યાનમાં રાખીને ટાર્ગેટ અને એસએલ ત્યાં આગળ લેવાનું રહેશે. મને પ્રિસાઇઝ સ્ટ્રાઇક ઓપ્શન કેટલા ભાવમાં લેવો જોઈએ એની થોડીક ડિટેલ્સની સાથે મારા દર્શકો માટે ધ્વની તમે ટ્રેડ આપી શકો તો? ડેફિનેટલી આપણે અહીંયા આગળ જોઈ લઈએ તો અત્યારે આપણને નિફ્ટીમાં 36,000 નો જ એક કોલ ઓપ્શન અહીંયા આગળથી કાલની એક્સપાયરી માટે લઈએ, જેનું અહીંયા આગળ રેટ ચાલી રહ્યો છે 396 નો ઇન ધ મની આપણે લઈ રહ્યા છીએ. આની અંદર નીચેની સાઈડમાં 150 સુધીનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો ને ઉપરની સાઈડમાં ફરીથી આની અંદર આપણે
600 સુધીના ટાર્ગેટ્સ માટે પ્લે કરી શકીએ. 36,000 નો કોલ ઓપ્શન કીધો તમે, 400 ની અરાઉન્ડ તો કોટ કરી રહ્યો છે, 150 ના સ્ટોપ લોસ સાથે 600 ના ટાર્ગેટ પ્રાઇસીસ. થોડું ક્વોન્ટમ હું સિમિલર રેટ્સ બોલી રહી છું જે તમે ખરીદારી કરવાનું કીધું. યસ, આની અંદર છે ને એટલા માટે જ આપણે સ્પોટના જે રેટ્સ છે એ આપણે ધ્યાનમાં રાખીને કરીશું તો રિસ્ક રિવોર્ડ વધારે ફેવરેબલ રહેશે. હા, પણ તમે જે સ્ટોપ લોસ કહી રહ્યા છો તો ઘણો દૂર છે અને ટાર્ગેટ પ્રાઇસીસની જે આપણે વાત કરીએ છીએ લગભગ 200 રૂપિયા ઉપરના છે. ઓકે, વોચ આઉટ કરીશું કેવી રીતના એ ટર્ન આઉટ થાય છે આગળ. બિલકુલ. એની સાથે જ નેક્સ્ટ કાઉન્ટર્સની ઉપર નજર કરી લઈએ કેવી રીતના વર્કઆઉટ કરી રહ્યા છે. આજે સવારથી જે કાઉન્ટર ફોકસમાં છે ટાટા કન્ઝ્યુમરનું છે અને એઝ ઓફ નાઉ જ્યારે આપણે આ ડિસ્કશન કરી રહ્યા છીએ ત્યારે પણ નજર કરો ટાટા કન્ઝ્યુમર્સ લગભગ 2% ઉપર લગભગ 6% ઓપન ઇન્ટરેસ્ટ એડઅપ થઈ ચૂક્યા છે. ડેઝ હાઈથી થોડોક નીચે તો આવ્યો છે, 784 ના ડેઝ હાઈ હતા. એક આઈડિયા ટાટા કન્ઝ્યુમરના કાઉન્ટર ઉપર લઈ લઈએ અને મીનવાઇલ જ્યારે ધ્વનિ ચાર્ટ ચેક કરે છે એક નજર આપણે કરી લઈએ બાકીના ડેટા પોઈન્ટ્સની ઉપર. એવરેજ વોલ્યુમ્સ બી સારા એવા બિલ્ટઅપ થયા છે. 10 ડે એવરેજ વોલ્યુમ્સ કરતાં લગભગ 3.5% જેટલા 3.5 ગણા વોલ્યુમ્સ ઓલરેડી એડ ઓન થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં. અને જે કાઉન્ટરની અંદર મૂવિંગ એવરેજીસ છે એ પણ નજર કરી લો. 50 ડે મૂવિંગ એવરેજ 719, 100 ડે મૂવિંગ એવરેજ 744 અને 200 ડે મૂવિંગ એવરેજ જે આપણે આજે બ્રીચ કરી ચૂક્યા છે 773 ની છે. એક આઈડિયા ટાટા કન્ઝ્યુમર્સના કાઉન્ટરની ઉપર. ટાટા કન્ઝ્યુમરનું આપણે અહીંયા આગળ ચાર્ટ ચેક કરીએ તો કાઉન્ટર એક બહુ સારું નીચેની સાઈડમાં લેવલ બનાવ્યું છે. અહીંયા આગળથી આપણને એક 15% નું ઓઆઈ ડેટામાં પણ એડિશન જોવા મળી રહ્યું છે અને ઉપરની સાઈડમાં અત્યારે આપણે ડેઝ હાઈથી તો ઘણા નીચે આવી રહ્યા છે. એક રિવર્સલ પોઈન્ટ આની અંદર આપણે જોઈ શકીએ છીએ જે આપણને મળી રહ્યો છે 716 એટલે કરંટ લેવલ્સથી જે રિવર્સલ પોઈન્ટ મળી રહ્યો છે. આમાં ઉપરની સાઈડમાં અત્યારે બુલિશ ટ્રેડ કોઈ પણ રેકમેન્ડ નહીં કરવા માંડે કારણ કે અર્લિયર રેઝિસ્ટન્સીસ છે જ્યાં આગળથી આપણને ઘણા સ્પાઇક્સ જોવા મળ્યા છે જે ફોલ્સ બ્રેકઆઉટ્સ પહેલા જોયા હતા. અહીંયા આગળથી આમાં આપણને કન્ફર્મેશન મળશે જ્યારે સ્ટોક એક 772 ના લેવલ્સમાં ઉપર ક્લોઝિંગ આપશે. 772 ના લેવલ્સની ઉપર ક્લોઝિંગ આપે એટલે આપણે ઉપરની સાઈડમાં આની અંદર ફરીથી નેક્સ્ટ એક્સપાયરીનું એક કોન્ટ્રાક્ટનું ટ્રેડ લઈ શકીએ જેની અંદર ફર્સ્ટ ટાર્ગેટ્સ 812 ની પાસે બની રહ્યા છે અને નેક્સ્ટ ટાર્ગેટ્સ એની ઉપર ક્લોઝિંગની પછી 854 ની ઉપર બની રહ્યા છે. કરંટ લેવલથી બાઇંગ નહીં કરવું, આમાં કન્ફર્મેશન 772 ના ક્લોઝિંગની ઉપર આવશે ત્યાં પછી આની અંદર બાઇંગ કરી શકાય છે. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ ટર્ન આઉટ થાય છે ટાટા કન્ઝ્યુમર્સના કાઉન્ટર માટે રાતે. એની સાથે જ નેક્સ્ટ મૂવર્સની ઉપર નજર કરી લઈએ જેની અંદર થોડી ઘણી જે ક્વોન્ટમ છે એ આપણે વધારે સેન્સમાં ડેવલપ થતા જોઈ રહ્યા છે. ઓકે, આજના હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ જ્યાં એડેડ અપ છે એની અંદર સૌથી પહેલી શરૂઆત મારે એસબીઆઈ કાર્ડ્સના કાઉન્ટર સાથે કરવી છે. પ્રાઇસ એક્શન 3% નો મૂવ અપર સાઇડમાં પોઝિટિવ, ઓપન ઇન્ટરેસ્ટ ડેટા 29% નો એડેડ અપ. એસબીઆઈ કાર્ડ્સ ઘણા ટાઈમથી થોડોક લેગાડ રહ્યો છે પરફોર્મન્સના સંદર્ભમાં. આજે થોડુંક ઉપર આવવાનું ટ્રાય કરી રહ્યો છે અને જે પ્રમાણે આ કાઉન્ટરની અંદર વોલ્યુમ્સ બી એડઅપ થયા છે આજે થોડાક કન્વિન્સિંગ છે. એક વ્યૂ એસબીઆઈ કાર્ડ્સ પર. એસબીઆઈ કાર્ડ સ્પેસિફિકલી આપણે જોઈએ તો એને અહીંયા આગળ આપણને એક ડાઉન મૂવ એનો ઓલરેડી અહીંયા આગળ ફિઝ આઉટ થતો દેખાઈ ગયો છે. 30 મિનિટ્સના આની અંદર આપણે એનાલિસિસ કરીએ તો એની આપણા 839 ના લેવલ્સ કે 840 ના લેવલ્સ આગળ એક બહુ જ સારો એને સપોર્ટ ઝોન ત્યાં આગળ બનાવ્યો હતો. ત્યાંથી આપણને મલ્ટિપલ બાઉન્સ બેક મળ્યા છે એટલે એક બહુ જ સારો સપોર્ટ ત્યાં આગળ એડ કર્યો છે. ત્યાંથી આપણે અત્યારે ઉપર આવી ગયા છે. પ્રીવિયસ સ્વિંગનું બ્રેકઆઉટ આપણને મળ્યું છે 872 ના લેવલ્સની આસપાસ એટલે અહીંયા આગળથી આની અંદર એક બાય ટ્રેડ લઈ શકાય નેક્સ્ટ એક્સપાયરીને ધ્યાનમાં રાખીને. એના માટે આપણે ઉપરની સાઈડમાં ફર્સ્ટ જે ટાર્ગેટ્સ છે નેક્સ્ટ એક્સપાયરી માટે એ આપણે રાખી શકીએ છીએ 916 ના. નીચેની સાઈડમાં આની અંદર આપણે એક અહીંયા આગળ ATR નો સ્ટોપ લોસ લઈશું જે આપણો બની રહ્યો છે અત્યારે 867 ની પાસે. 865 નો એક કન્ઝર્વેટિવ આપણે સ્ટોપ લોસ રાખીને અને ઉપરની સાઈડમાં ફર્સ્ટ ટાર્ગેટ્સ 916 ના અને એના પછી નેક્સ્ટ એક્સપાયરી માટે 938 ના નેક્સ્ટ ટાર્ગેટ્સ માટે પ્લે કરી શકીએ છીએ. ઓકે, એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ એક ક્વિક બ્રેક પણ લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને આગળ નેક્સ્ટ કાઉન્ટર્સ અને સેક્ટોરલ મૂવ્સ ડિસ્કસ કરીશું.
उपलब्ध नहीं। સ્વાગત છે આપનું એક વખત ફરીથી માર્કેટ લાઈવની અંદર અને જે પ્રમાણે લાઈવ એક્શન જોઈ રહ્યા છે વાયદાથી ફાયદા શોની અંદર નેક્સ્ટ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સની ઉપર નજર કરી લઈએ થોડું ઘણું એક્શન જે છે આપણે ઓએનજીસીના કાઉન્ટરની અંદર પણ વિટનેસ કર્યા છે. હું કેમ ડિસ્કસ કરું છું, આજે ન્યૂઝ બેઝ રિએક્શન છે ઓએફએસને લઈને જે પણ અહીંયા આગળથી ફોલ જોયો છે લગભગ 5% રાઉન્ડનો 38 થી 39% ઓપન ઇન્ટરેસ્ટ એડેડ અપ ઓલરેડી દેખાઈ રહ્યા છે અને પોઝિશન્સ થોડીક શોર્ટની છે. એક આઈડિયા ઓએનજીસીના ચાર્ટની ઉપર લઈ લઈએ. ડેઝ હાઈ 165 નો હતો, ત્યાંથી ઓલમોસ્ટ ₹2 નીચે આવી ચૂક્યું છે અને ધ્યાન રાખવું ઓએનજીસી જ્યારે આપણે ડિસ્કસ કર્યા છે લોટ સાઇઝ ખાસી મોટી હોય છે, તો ઇન કેસ એ ₹2 કે ₹3 પણ મૂવ કરે છે તો એ ગેઇન્સ ઘણા મોટા જે ક્વોન્ટમ છે એની અંદર ટ્રાન્સલેટ થાય છે. ધ્વનિ, ઓએનજીસીના ચાર્ટ્સ ઓએનજીસી પર્ટિક્યુલરલી આપણે 30 મિનિટ્સના ચાર્ટ પર આને ફર્સ્ટ એનાલાઇઝ કરીશું, કારણ કે આપણે ડેઝ જોયું છે આજે આપણે ઓલમોસ્ટ 4.5% અહીંયા આગળ ડાઉન છે. તો સ્મોલર ટાઈમ ફ્રેમ પર અહીંયા આગળ જોઈએ તો 30 મિનિટ્સ પર આપણને એક અર્લિયર સપોર્ટ લેવલ અહીંયા જોવા મળી રહ્યો છે, જ્યાં આગળ અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. અત્યારે બહુ જ ક્રુશિયલ લેવલ પર છે. અહીંયા આગળથી આપણને ઉપર સપોર્ટ લઈને ઉપરની સાઈડમાં જે આપણને દેખાઈ રહ્યું છે કે ઓલરેડી અહીંયા આગળ આખા દિવસ દરમિયાન અહીંયા આગળ ઓએનજીસી સપોર્ટ લીધો છે, એટલે અહીંયા આગળ આપણે વેઇટ કરીશું. અહીંયા આગળ ફરીથી એક સપોર્ટ અને ડેલીઝ પર એક કન્ફર્મેશન અહીંયા આગળથી મળે તો આ પર્ટિક્યુલર સ્ટોકની અંદર એક લોંગ સાઈડનો ટ્રેડ બનશે. બટ જો 160 ના લેવલ્સની નીચે ઓએનજીસી બ્રેક કરી રહ્યું છે તો એક શોર્ટ સાઈડનો ટ્રેડ બનશે. શોર્ટ સાઈડના ટ્રેડમાં આની અંદર નીચેની સાઈડમાં ફરીથી આપણને 148 સુધીના નીચેની સાઈડમાં ટાર્ગેટ્સ જોવા મળી શકે એમ છે. બટ ઉપરની સાઈડમાં અહીંયા આગળ સપોર્ટ લઈને આપણે વધી રહ્યા છીએ, તો આપણે ગેપ ફિલ જે લેવલ્સ છે 171 ના એની તરફ આની અંદર ટાર્ગેટ્સ બનાવી શકીએ છીએ. ઓકે, બિલકુલ. તો ઇધર વિચ વેઝ જે બ્રીચ કરે છે ત્યારબાદ આપણે ફરીથી એક રિવિઝિટ કરીશું અને પ્રોબેબલી આ ટાર્ગેટ્સ માટે અપ્રોચ કરી શકાય છે. ઓકે, નેક્સ્ટ મૂવર્સની અંદર હું સવારથી એક થીમ ડિસ્કસ કરી રહ્યો છે એફએમસીજી નેમ્સ છે. જે પ્રમાણે ટાટા કન્ઝ્યુમર્સ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું, ત્યાં ન્યૂઝ બેઝ રિએક્શન હતું, બટ એ સિવાયના કાઉન્ટર્સ પર નજર કરો. ગોદરેજ કન્ઝ્યુમર્સ 4% ઉપર છે, 22% ઓપન ઇન્ટરેસ્ટ એડેડ અપ છે. ડાબરનું કાઉન્ટર નજર કરો, 1.25% ઉપર છે, લગભગ 2.5% ઉપર છે. 18 થી 19% ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં બી એડઅપ થઈ ચૂક્યા છે. કોલગેટ ઓન ધેટ નોટ પ્રાઇસ એક્શન એટલું મેસિવ નથી, બટ એની સામે 15 to 16% ઓપન ઇન્ટરેસ્ટ એડઅપ થઈ ચૂક્યા છે. એક આઈડિયા, આ બધા એફએમસીજી નેમ્સને કેવી રીતના પ્લેસ જુઓ છો અને એક ચાર્ટ ચેક, બેસ્ટ પ્લેસ કયું કાઉન્ટર લાગે છે તમને અહીંથી કોઈને પોઝિશન લેવી હોય નેક્સ્ટ સિરીઝ માટે બી તો કઈ બને? એફએમસીજી સેક્ટર પર્ટિક્યુલરલી આપણે જોઈએ તો ગોદરેજ છે, બ્રિટાનિયા છે, આ બંનેની અંદર એક મને અહીંયા આગળ ડબલ જે બોટમ્સ છે એનું ફોર્મેશન જોવા મળી રહ્યું છે. વધારે મારું અહીંયા આગળ ઇન્ક્લિનેશન આવી રહ્યું છે ગોદરેજની ઉપર. એમાં કરંટ લેવલ્સથી આપણને આની અંદર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ડેફિનેટલી જોવા મળે છે. આનું બ્રેકઆઉટ લેવલ જે છે ફોર્મેશનનું એ આપણને 760ની પાસેના લેવલ્સ મળી રહ્યા છે. એટલે ફોર્મેશનને કમ્પ્લીટ થવા દઈએ, અહીંયા આગળ 760ના લેવલ્સની ઉપર બ્રેકઆઉટ આપે ત્યાં આગળથી ફર્ધર 10%ના ગેઇન્સ માટે આ ટ્રેડ લઈ શકીએ છીએ. બટ કરન્ટલી એ જે ફોર્મેશન બની રહ્યું છે, ફોર્મેશન્સ કમ્પ્લીટ નથી થયા. એકવાર કમ્પ્લીશન થાય એટલે ફરીથી આને આપણે રિવ્યુ કરીશું અહીંયા. ઓકે, બિલકુલ એની પર ધ્યાન રાખતા રહીશું. અને નેક્સ્ટ અમુક કાઉન્ટર્સની ઉપર નજર કરી લઈએ જેમાં હાઈએસ્ટ રોલ ઓવર્સ આપણને એડ ઓન થતા દેખાઈ રહ્યા છે. તો નેક્સ્ટ સિરીઝ માટે કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ? એસ્કોર્ટ્સનું કાઉન્ટર આ લિસ્ટમાં ટોપ કરી રહ્યું છે. આજના દિવસ માટે લોંગ્સ અનવાઇન્ડ થઈ રહ્યા છે. તમારા સ્ક્રીન્સ ઉપર એના પોઝિશન્સ આવશે ઓપન ઇન્ટરેસ્ટના ડેટાની સાથે. હું એક નજર કરી રહી છું ડેઝ હાઈ ઉપર. 1637ના ડેઝ હાઈ છે ફ્યુચર્સના, ત્યાંથી 1600 પર આવી ચૂક્યો છે. એક વ્યૂ એસ્કોર્ટ્સ ઇન્ટ્રાડે હજી કોઈને પિચિન કરવું હોય શું કરાય? એસ્કોર્ટ્સ મારા માટે ટોટલી અત્યારે એક અવોઇડ રહેશે ઓન ધ લોંગ સાઈડ ડેફિનેટલી. અહીંયા આગળથી શોર્ટ સાઈડના ટ્રેડ્સ પણ આપણને મળી રહ્યા છે જે 1586ના લેવલ્સની નીચે આવી રહ્યા છે. એટલે અત્યારે કરન્ટલી કોઈ પણ સાઈડનું આમાં ટ્રેડ નહીં લઈ શકાય. અવોઇડ કરવું. સ્ટોક્સ બેરિશ સાઈડ પર છે એટલે લોંગ સાઈડનું ટ્રેડ તો અહીંયા આગળ ડેફિનેટલી કોઈ પણ રીતે બની નથી રહ્યું. અને આપણે જોઈએ તો અત્યારે ડેઝ હાઈથી પણ આપણે નીચે છીએ. નીચેની સાઈડમાં ફરીથી આપણે રિવ્યુ કરીશું જ્યારે એના લેવલ્સ બ્રેક થશે ત્યારે. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. અને સાથે જ તમારા રેકમેન્ડેડ કોલ્સ કયા છે આજના દિવસ માટે?
મારી તરફથી બે રેકમેન્ડેડ કોલ્સ રહેશે. એક અહીંયા આગળ રહેશે વિપ્રોનો આપણે અહીંયા આગળ સ્ટ્રક્ચર જોઈએ તો એક આપણને બેરિશ સ્ટ્રક્ચર જોવા મળ્યું છે, બટ શોર્ટ ટર્મમાં અહીંયા આગળ એક બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય એમ છે. વિપ્રોની અંદર બાઇંગ લેવલ આપણું રહેશે 601 થી 607 ની ઉપરની સાઈડમાં, અને ઉપરની સાઈડમાં આપણે એની અંદર 625 ફર્સ્ટ અને નેક્સ્ટ 648 નું કરી શકીએ છીએ ટાર્ગેટ. નીચેની સાઈડમાં 597 નું એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે. આ એપ્રિલ સિરીઝના માટે એક ટ્રેડ અને લેવલ્સ આ ધ્યાનમાં રાખવાના રહેશે. સેકન્ડ ટ્રેડ અહીંયા આગળ મારો બની રહ્યો છે CUB કબમાં. કબની અંદર આપણે ફ્યુચર્સમાં 129 થી 130 ની એક બાઇંગ રેન્જ રહેશે. ત્યાં આગળથી બાઇંગ કરીને ઉપરની સાઈડમાં 135 ફર્સ્ટ ટાર્ગેટ્સ અને 139 ના નેક્સ્ટ ટાર્ગેટ્સ માટે પ્લે કરવાનું રહેશે. નીચેની સાઈડમાં સ્ટોપ લોસ 126 નો મેન્ટેન કરવાનું રહેશે. ઓકે, બંને ટ્રેડિંગ આઈડિયાઝની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થતા દેખાય છે. એની સાથે નેક્સ્ટ મૂવર્સની ઉપર પણ નજર કરી લો. એક સેક્ટોરલ મૂવ જે આપણે ટ્રેક કરી રહ્યા છે, બધા જ મેટલ નેમ્સની અંદર ક્રેકડાઉન છે. સવારથી જ જોઈ રહ્યા છે આપણે. ગઈકાલે જે લેટર હાફની અંદર કોમોડિટી પ્રાઇસીસની અંદર ક્રેક આવ્યો એનો રિલેટિવ ઇમ્પેક્ટ છે. એક આઈડિયા મેટલ કંપનીઝની ઉપર તમને અહીંથી કશે જે કટ્સ દેખાઈ રહ્યા છે એમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય કે પછી શોર્ટનો બી ટ્રેડ બનતો હોય તો ક્યાં બને? ઓવરઓલ મેટલ ઇન્ડેક્સને પહેલા અહીંયા આગળ રિવ્યુ કરીએ તો આપણાને ગઈકાલનું જે કેન્ડલ ફોર્મેશન હતું એ આપણાને એક સ્પિનિંગ ટોપ ટાઈપનું ફોર્મેશન મળ્યું હતું. ત્યાં આગળથી આજે ઓપન હાઈ કરીને અને મેટલ ઇન્ડેક્સે કમ્પ્લીટ આપણાને અહીંયા આગળ એક બ્રેકડાઉન આપ્યું છે. મેટલ નેમ્સની આપણે સ્પેસિફિકલી અહીંયા આગળ જોવા જઈએ તો મારો ધ્યાન અહીંયા આગળ હિન્ડાલ્કો ઉપર જઈ રહ્યું છે. હિન્ડાલ્કોમાં આપણે અહીંયા જોઈએ તો એક સારું આપણાને આજે 4.5% નું એક ક્રેકડાઉન જોવા મળ્યું છે, અને જે એનું ફોર્મેશન પણ ડેલીઝ પર બની રહ્યું છે. ત્યાં આગળ એને એક સ્વિંગ હાઈ બનાવીને ત્યાં આગળથી નીચેની સાઈડમાં આપણે પ્લે કરી રહ્યા છીએ. આની અંદર ફર્સ્ટ નીચેની સાઈડમાં 580 નો એક ટાર્ગેટ આવી રહ્યો છે. કરંટ લેવલ જે છે એમાં આપણે નીચેની સાઈડમાં હિન્ડાલ્કોમાં 597 ની નીચે ક્લોઝિંગ મળે તો અહીંયા આગળથી શોર્ટ કરવું. ઉપરની સાઈડમાં 602 નો 2.5 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવું એ વખતે, અને નીચેની સાઈડમાં આપણે 586 જે આપણે વાત કરી ફર્સ્ટ લેવલ આવી શકે એમ છે એના માટે ટાર્ગેટ. ઓકે, બિલકુલ એની પર ધ્યાન રાખતા રહીશું. આપણે ક્વિકલી બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ કાઉન્ટર્સની ઉપર નજર કરીએ. સ્વાગત છે આપનું એક વખત ફરીથી વાયદાથી ફાયદાની અંદર, અને એની સાથે જ માર્કેટ સ્પેસિફિક એક્શન્સની ઉપર એક નજર કરો. અપર લેવલ્સથી આપણે થોડું ક્રેક કરી ચૂક્યા હતા, બટ ત્યાંથી ઓલમોસ્ટ 20-30 પોઈન્ટ્સનું બાઉન્સ આવ્યો છે. 145 પોઈન્ટ્સ ઉપર 17,469.70 લેવલ્સ પર કામકાજ. 1% મજબૂતી. બેંક નિફ્ટી 1.25% મજબૂત છે. 440 પોઈન્ટ્સ ઉપર 36,287 લેવલ્સ પર કામકાજ. નેક્સ્ટ મૂવર્સની અંદર બીજા અમુક પેઇન્ટ કાઉન્ટર્સ છે જે આજે હું ફોકસમાં રાખી રહી છું. એશિયન પેઇન્ટ્સ 29 to 30% ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં એડઅપ છે. બીજા બર્જર પેઇન્ટ્સના કાઉન્ટર પર નજર કરો. 12-13% ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં બી એડઅપ થઈ ચૂક્યા છે, અને પોઝિશન્સ થોડીક શોર્ટની હવે ડેવલપ થઈ રહી છે. ત્યાં પીડીલાઇટ માટે સ્ટેબલ છે. નથી એટલા મોટા ક્વોન્ટમમાં ઓપન ઇન્ટરેસ્ટ એડિશન્સ કે નથી એટલા મોટા કોઈ શોર્ટ્સ, બટ કાઇન્ડ ઓફ ઓકે ટ્રેડ કરી રહ્યો છે. એક આઈડિયા બધા પિંક નેમ્સની ઉપર આપની તરફથી ધ્વનિ? ડેફિનેટલી આપણે અહીંયા આગળ સૌથી પહેલા જે કાઉન્ટર ડિસ્કસ કરીશું એ એશિયન પેઇન્ટ્સનું રહેશે. અહીંયા આગળ એશિયન પેઇન્ટ્સમાં આપણે સ્પેસિફિકલી જોઈએ તો પ્રાઇસ એક્શન જે છે એ બેરિશ સાઈડ પર દેખાઈ રહ્યું છે. ઉપરની સાઈડથી આપણે અત્યારે ફરીથી નીચે ક્રેકડાઉન જોઈ રહ્યા છીએ. આમાં પર્ટિક્યુલરલી મારું એક શોર્ટ સાઈડનું અહીંયા આગળ બની રહ્યું છે વ્યૂ. સિમિલરલી આપણે બર્જર પેઇન્ટ્સની બી વાત કરીએ તો ચાર્ટ અહીંયા આગળ આપણને એમાં પણ બેરિશ સાઈડનો જ જોવા મળી રહ્યો છે. એટલે મારે સ્પેસિફિકલી પિક કરવું હશે અહીંયા આગળ તો હું એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર પિક કરશે, જેમાં કરંટ લેવલ્સથી પણ નીચેની સાઈડમાં આપણે બ્રેકડાઉન જોઈ શકીએ એમ છે. મારા ધ્યાનમાં રાખવાવાળા લેવલ્સ આની અંદર રહેશે 3030 ના આસપાસના. 3030 ની નીચે એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર બ્રેક કરે છે તો આપણને ફરીથી જે એનું એક કન્સોલિડેશન બની રહ્યું હતું એનું નીચેની સાઈડમાં બ્રેકડાઉન મળશે. નીચેની સાઈડમાં આની અંદર જે લેવલ્સ છે એ ફરીથી આપણે વિટનેસ કરી શકીએ છીએ. જે શોર્ટ ટર્મના બનશે ત્યાં આગળથી એ સૌથી પહેલા એક 40 પોઈન્ટ્સનો ટાર્ગેટ બને છે 2960 નો.
એના પછી આપણને નીચેની સાઈડમાં ફરીથી 2885 સુધીના પણ નેક્સ્ટ એક્સપાયરી માટે લેવલ્સ જોવા મળી શકે એમ છે. 30,000 ની નીચે બ્રેક કરે એટલે ઉપરની સાઈડમાં જે રેન્જનું આપણું હાઈ હતું 3095 નું, એને સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને અને ટ્રેલિંગ સ્ટોપ લોસની સાથે અને નેક્સ્ટ એક્સપાયરી માટે ટ્રેડ કરી શકે એમ છે. એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થાય છે. મીનવાઇલ તમારા સ્ક્રીન્સ ઉપર જે ન્યૂઝ ફ્લેશ થઈ રહ્યા છે એની પર એક નજર કરી લો. મેગા પાવર પોલિસી 2009માં ફેરફારને મંજૂરી મળી ચૂકી છે. પોલિસીની જે ફેરફારો છે એમાં બીજી વિગત શું છે એની પર આપણે નજર કરીશું. મેગા પાવર પોલિસી ની જે ચર્ચા કરે, પાવર કંપનીઝને સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી રહી છે. મેગા પાવર પોલિસીના જેટલા બી ચેન્જીસ છે એની ઉપર નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થાય છે. અને પાવર કંપનીઝ જે લિસ્ટેડ સ્પેસમાં સ્પેશિયલ ડેરિવેટિવ્સની અંદર જે પાવર કંપનીઝ આપણે જોઈ રહ્યા છે એની પર એક નજર કરી લો. ટોરેન્ટ પાવર થોડુંક એક્શનમાં આવી રહ્યું છે. 31% ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં એડેડ અપ છે. થોડુંક રિલેટિવલી લોઅર લેવલ્સથી ઓપન અપ થવાનો ઉપર આવવાનો ટ્રાય છે. એક નજર ત્યાં રાખો. બીજા અમુક કાઉન્ટર્સની ઉપર નજર કરી લઈએ. પાવર સાથે સંકળાયેલા કાઉન્ટર્સમાં તમને કશે થોડુંક ક્વોન્ટમ દેખાઈ રહ્યું છે ધ્વનિ? પાવર તરફના આપણે કાઉન્ટર્સ જોઈએ તો ટોરેન્ટ પાવર જે તમે મેન્શન કર્યું એ અહીંયા આગળથી ઓન ધ બેરર સાઇડ છે. ઓલરેડી એ એના એવરેજીસ અને મોમેન્ટમથી નીચે ટ્રેડ કરી રહ્યું છે. પણ ન્યૂઝને લગતા આપણે જો એક આમાં બુલિશ સાઇડનું અહીંયા આગળ મૂવનું જોવા જઈએ અને સ્ટ્રક્ચર પણ જેનું બહુ જ સ્ટ્રોંગ લાગી રહ્યું છે એ ટાટા પાવરનું રહેશે. ટાટા પાવરનું પ્રીવિયસ સ્વિંગ હાઈ જે બન્યું હતું એ 245 નું બન્યું હતું અહીંયા આગળ. 245 ની ઉપર જે સ્ટોક અત્યારે ઓલરેડી 244.75 ચાલી રહ્યું છે. 245 ની ઉપર આની અંદર આપણાને એક અહીંયા અપમૂવ મળે તો 245 એક એન્ટ્રી લેવલ રહેશે આની અંદર. આમાં આપણે શોર્ટ ટર્મ અહીંયા આગળ એક ગેન્સ ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકીએ છીએ. એટલે ઉપરની સાઈડમાં 250 જે બની રહ્યું છે એટલે 5 પોઈન્ટ્સનું ઉપરની સાઈડમાં એક આપણે અહીંયા આગળ શોર્ટ ટર્મ ક્વિક ટ્રેડ લઈ શકીએ છીએ. આની અંદર આપણે નીચેની સાઈડમાં સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે એ 242 નો રહેશે. એટલે આપણે અહીંયા આગળ 3 રૂપીસ અને 5 રૂપીસનો ગેન સાથેનું એક પ્લે કરી શકીએ છીએ. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ચૂક્યો છે. આભાર ધ્વનિ તમારો જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્ડ ડિસ્કશન શેર કરવા માટે. અને ત્યારે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. આગળ ક્લોઝિંગમાં લાઇન્ડ અપ છે તો આપ જોતા રહો CNBC બજાર. મને આપશો રજા. નમસ્કાર.